ભાવનગર શહેરમાં સામાન્ય બાબતે થયેલી હત્યાના કેસમાં પોલીસે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે। 2 દિવસ પહેલા એક્ટિવા ન આપવા જેવી નાની બાબતે ઉશ્કેરાઈ જઈને સાહિલ સૈયદ નામના યુવકની નિર્દય હત્યા કરવામાં આવી હતી। આ ગંભીર ઘટનામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાક્રમ ફરી રજૂ કર્યો હતો। ભાવનગર શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 2 દિવસ પહેલા બનેલી હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી હતી। એક્ટિવા ન આપવા જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં સાહિદ સૈયદ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી નદીમ સોરઠિયા, સલીમ સોરઠિયા, સાહિલ શાહનવાજ સોરઠિયા અને સાદિક સોરઠિયા સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી। આજે ભાવનગર પોલીસે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ ઘટનાના સમયે પોતાની ભૂમિકા શું હતી અને હત્યા કેવી રીતે કરવામાં આવી તે અંગે પોલીસને વિગતવાર માહિતી આપી હતી। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો। મૃતકના પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા પોલીસને કહ્યું હતું કે હત્યારાઓને અમારી સામે સજા આપો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી અને આરોપીને ફરી પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર।